મોટી અપડેટ સામે આવી રહી છે, મોટી વિગત સામે આવી રહી છે। ગુજરાત ફર્સ્ટનું બઝર અહીંયા વાગી ચૂક્યું છે। સૌથી મોટા સમાચાર નાર્કો ટેરરિઝમ સામે ઈડીએ સકંજો કસી લીધો છે। મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ જપ્તીના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે। દિલ્હીમાં 5 સ્થળો પર ઈડીએ દરોડા પાડ્યા છે। હરપ્રીત તલવાર શમસુદ્દીનને ત્યાં તપાસ કરવામાં આવી છે। ડ્રગ્સની કમાણીથી લેટને ફંડિંગનો ઘટસ્ફોટ છે। 2021માં 21,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું। આરોપીઓ નાઇટ ક્લબનું સંચાલન કરતા હોવાની પણ વિગતો છે। વિજય દેસાઈ અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। વિજય, જે પ્રકારે આખું રેકેટ સામે આવ્યું છે, ઈડી દ્વારા જે પ્રકારે તપાસ કરવામાં આવી છે, કયા મહત્વના પુરાવા અને વિગતો હાલ સામે આવી છે? બિલકુલ, આ સપ્ટેમ્બર 2021નો કેસ છે કે જ્યારે ભારતના ઇતિહાસનું સૌથી મોટું ડ્રગ્સ કન્સાઇનમેન્ટ ડીઆરઆઈ દ્વારા મુન્દ્રા પોર્ટ પર પકડવામાં આવ્યું હતું, જેની અંદર 2988 કિલોથી વધુ હેરોઇન ઝડપાયું હતું અને તેની બજાર કિંમત અંદાજે 21,000 કરોડની થતી હતી। ને આને જ પગલે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા આની અંદર નાર્કો ટેરરિઝમના એંગલ સાથે જ્યારે તપાસ થઈ હતી અને તેની અંદર કેટલાક શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી અને એ કેસ અત્યારે કોર્ટમાં ચાલી રહ્યો છે। પરંતુ તાજેતરની અંદર આ કેસમાં સંડોવાયેલો જે મુખ્ય આરોપી છે કે જે પોતાની ઓળખ ઉદ્યોગપતિ તરીકેની આપે છે ને ઇમ્પોર્ટ એક્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલો છે, હરમનપ્રીત સિંહ તલવાર ઉર્ફે કબીર તલવાર, અને એની સાથે સંકળાયેલા જે શમસુદ્દીન સહિતના જે આરોપીઓ છે કે જે તાજેતરની અંદર ગુજરાત હાઈકોર્ટની અંદર કબીર તલવારને જામીન પણ મળ્યા હતા એનઆઈએની ચાર્જશીટ બાદના, એના પર અત્યારે ઈડીએ સકંજો કસ્યો છે ને ઈડી દ્વારા ગઈકાલથી જ દિલ્હી એનસીઆર વિસ્તારની અંદર 5થી વધુ સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે કે આખરે આ જે ડ્રગ્સ દ્વારા જે કમાણી કરવામાં આવતી હતી, કારણ કે ગેરકાયદેસર દાણચોરી માટે એક કાયદેસર ચેનલનો ઉપયોગ કરીને ઇમ્પોર્ટ એક્સપોર્ટના વ્યવસાય સાથે સાંકળીને આ પ્રકારે ડ્રગ્સના કન્સાઇનમેન્ટ છે જે અફઘાનિસ્તાન ઈરાનથી વાયા મુન્દ્રા પોર્ટ ઉતારવામાં આવતા હતા અને તેનો વેપાર જે દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ આ વિસ્તારોની અંદર એક નેટવર્ક દ્વારા સંકલિત રીતે ડ્રગ્સ કન્સાઇનમેન્ટ જે ડ્રગ્સનો વેપલો કરવામાં આવતો હતો અને એ નાણાંને નાઇટ ક્લબ સહિતના અન્ય જે વ્યવસાયોની અંદર રોકવામાં આવતા હતા, તેને લઈને હવે ઈડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ઈડીએ જે આ નાઇટ ક્લબના સંચાલક કબીર તલવાર સહિતના જે શખ્સો છે તેમના જે સ્થળો છે ત્યાં અત્યારે તપાસ કરી રહી છે। મૂળ વસ્તુ એ છે કે આખરે આ જે નાણાં આવ્યા છે એ નાણાંનો વાઇટ કરવા માટે થઈને અન્ય વ્યવસાયની અંદર કયા પ્રકારે રોકાણ કરવામાં આવતું હતું તેને જ લઈને જે નાણાકીય હિસાબો છે તેની પણ તપાસ ચાલી રહી છે। તેમના જે બેંક રેકર્ડ્સ છે તેની પણ અત્યારે ઈડી દ્વારા તપાસ ચાલી રહી છે અને સંભવિત રીતે આજે આખી જે ડ્રગ્સ કાર્ટેલ છે કે જે ઈરાન, અફઘાનિસ્તાનથી ઓપરેટ થતી હતી અને ભારતની અંદર આ પ્રકારનો નાર્કો ટેરરિઝમ ફેલાવતી હતી। નાર્કો ટેરરિઝમ એટલા માટે કારણ કે એનઆઈએની ચાર્જશીટ જે છે એ ચાર્જશીટની અંદર સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે આજે રોકાણ આજે ડ્રગ્સ દ્વારા કમાયેલા ભારતમાંથી નાણાં હતા તે ગેરકાયદેસર રીતે આતંકી લશ્કરે તૈયબાનું જે નેટવર્ક છે તેને પૂરા પાડવામાં આવતા હતા। એટલા માટે એ આતંકવાદ ફેલાવવા માટે આ ડ્રગ્સના નાણાં એ અહીંથી મોકલવામાં આવતા હતા। એટલા માટે નાર્કો ટેરરિઝમનો આ જે કેસ છે તેની અંદર એનઆઈએ અત્યારે ઇન્વોલ્વ છે કેસની તપાસમાં, સાથે ઈડી પણ ઇન્વોલ્વ છે અને અન્ય જે એજન્સીઓ છે એ સંકલિત રીતે કાર્યવાહી કરી રહી છે અને સંભવિત રીતે ઈડી આ કેસની અંદર આગામી સમયની અંદર જ્યાં જ્યાં પણ આ જે ગેરકાયદેસર રીતે ડ્રગ્સ કાર્ટેલથી કમાયેલા જે નાણાં છે એ નાણાં થકી જે વ્યવસાય અને રોકાણ થયેલું છે એ તમામની અંદર મની લોન્ડરિંગનો ગુનો દાખલ કરી અને આગળની તપાસ છે તે હાથ ધરશે। બિલકુલ વિજય, આભાર વિગતો બદલ।